તો બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો। ગેરકાયદેસર ગર્ભપાત મામલે પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી। ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની ધરપકડ કરવામાં આવી છે। બાવળા પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ। અમદાવાદ સોનીની ચાલની આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ। તો બાળકી હોવાનું જાણ થતાં જ ગર્ભપાત કરવામાં આવતો હતો। હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની પણ પોલીસે ધરપકડ કરી છે। હર્ષદ આચાર્યના ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। ત્યારે ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં નર્સ હેમલતા ગર્ભપાત કરતી હતી। નર્સ હેમલતા અને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બિન્દ્રા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા। હર્ષદ બિન્દ્રા હોસ્પિટલમાં વિઝિટિંગ તબીબ તરીકે કાર્યરત હતો। મહિલા ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવતી હોય ત્યારે હેમલતા ડોક્ટર હર્ષદના ક્લિનિક પર મોકલતી હતી। બંને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા। હેમલતા છેલ્લા 2-3 વર્ષથી ગર્ભપાતનો ધંધો કરતી હતી। હેમલતા 15,000માં ગર્ભપાત કરી આપતી હતી। તો હેમલતા રૂપિયા 8,000 હર્ષદને ગર્ભ પરીક્ષણના ચૂકવતી હતી। ગર્ભપાત અંગેની દવાઓ ક્યાંથી લાવતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ગત તારીખ 26/5/2025ના રોજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા બાવળા ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેમનું નામ હેમલતાબેન દરજી છે તેમની અને તેમની સાથે 2 અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી, જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા। આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું, જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડોક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।